રિલાયન્સ બાદ જામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાની હાઈ લેવલ મોક ડ્રીલ યોજાઈ. આતંકી હુમલા સામે તંત્રની સજ્જતા ચકાસવા એનએસજી, ચેતક કમાન્ડો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. એનએસજી અને કમાન્ડો દ્વારા તમામ 7 આતંકવાદીઓનો ખાત્મો કરી 12 જેટલા બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. જામનગર રિલાયન્સ રિફાઇનરીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ બાદ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના બીજા માળે તેમજ શહેરમાં વ્યસ્ત એવા ક્રિસ્ટલ મોલ ખાતે આ જ પ્રકારની આતંકવાદ વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ કવાયત દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી અને સ્થાનિક વહીવટી તંત્રોએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આજના ઓપરેશનમાં કલેક્ટર કચેરીના બીજા માળ પર તથા ક્રિસ્ટલ મોલની અંદર 7 આતંકવાદીઓ દ્વારા હુમલો કરી 12 જેટલા નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ડમી સિનારિયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ, ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંવેદનશીલ સ્થળોને કોર્ડન કરવામાં આવ્યા. જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રૂફ વાહન, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા. તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન બંને સ્થળનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. સુરક્ષા દળ તથા કમાન્ડર દ્વારા અત્યંત કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવી તમામ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. તમામ 12 હોસ્ટેજિયસને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. કલેક્ટર કચેરી ખાતે સાંજે 6:48 શરૂ થયેલી આ દિલ ધડક મોક ડ્રીલ સતત 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. રાત્રે 12 કલાક અને 20 મિનિટે પૂર્ણ જાહેર કરવામાં આવે. ક્રિસ્ટલ મોલ ખાતે રાત્રે 11:30 કલાકે શરૂ થયેલી મોક ડ્રીલ રાત્રે 3 કલાક અને 20 મિનિટે પૂર્ણ થઈ હતી. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું. રિલાયન્સ બાદ જાહેર સ્થળ એવા કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયેલી મોક ડ્રીલનો સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ. વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો. સફળ તાલીમ દ્વારા જામનગર જિલ્લા વહીવટીતંત્રએ સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની આપતજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.